અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરીથી અમિત ખૂંટના પરિવારમાંથી એટલે કે તેમના ભાઈ મનીષ ખૂંટ દ્વારા એક અરજી કરવામાં આવી છે અને મનીષ ખૂંટે જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ પણ લગાવ્યા આરોપ। જેલમાં મોબાઈલ અને અન્ય સગવડો આપવામાં આવતી હોવાની વાત મનીષ ખૂંટે અરજીમાં કરી। અનિરુદ્ધસિંહને સીસીટીવી હેઠળ અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની પણ આ અરજીમાં માંગ કરવામાં આવી છે। જૂનાગઢ સ્થિત પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને ગેરકાયદેસર સગવડતા આપવા અને અનિરુદ્ધસિંહ જાડેજાની જે જેલ ટ્રાન્સફર કરવામાં આવે, જેલ ટ્રાન્સફર જ્યાં થાય ત્યાં તેમને હાઈ સિક્યુરિટીની વચ્ચે રાખવામાં આવે। સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની કે જ્યાં જૂનાગઢથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યાનો મામલો પોલીસની સરપ્રાઇઝ ચેકિંગમાં મળી આવ્યા હતા 2 મોબાઈલ ફોન। આ ઘટનામાં મૃતક અમિત ખૂંટના ભાઈએ કરી છે અરજી। મનીષ ખૂંટે રાજ્ય જેલ વડાને આ અંગે એક અરજી મોકલી છે। મનીષ ખૂંટે જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ પણ લગાવ્યા આરોપ। સાથે જેલ અધિક દીપક કુમાર ગોહેલ પર પણ લગાવ્યા ગંભીર આક્ષેપ। જેલમાં મોબાઈલ અને અન્ય સગવડો આપવામાં આવતી હોવાની વાત મનીષ ખૂંટે અરજીમાં કરી અને સાથે જેલ અધિક્ષક દીપક કુમાર ગોહેલ વિરુદ્ધ કાર્યવાહી તથા ટ્રાન્સફરની માંગ પણ કરવામાં આવી। અનિરુદ્ધસિંહને સીસીટીવી હેઠળ અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની પણ આ અરજીમાં માંગ કરવામાં આવી છે। જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અત્યારે જેલમાં બંધ છે અને સાથે જ તેમનું નામ અમિત ખૂંટ આત્મહત્યા કેસ સાથે પણ જોડાયેલું છે અને સાથે તે જે જેલમાં છે એ જેલને લઈ હવે અમિત ખૂંટના પરિવાર અને તેમના ભાઈ મનીષ ખૂંટે રાજ્યના પોલીસ જેલ વડા છે તેમને અને ગૃહ વિભાગને એક અરજી કરી છે। જે રીતના થોડા દિવસો પહેલા સરપ્રાઇઝ ચેકિંગની અંદર જૂનાગઢ જેલમાંથી 2 મોબાઈલ મળી આવ્યા હતા ત્યારે આ જ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અને જેલના અધિક દીપક કુમાર ગોહેલ સાથે પણ તેમને આક્ષેપો કર્યા છે અને તેમના ટ્રાન્સફરની પણ માંગ કરી છે। તો સાથે અનિરુદ્ધસિંહ જાડેજાની બીજી જેલની અંદર સીસીટીવી કેમેરા હેઠળ તેમને રાખવામાં આવે તેવી પણ આ અરજીમાં માંગ કરવામાં આવી છે। જો કે આ લાંબા સમય થયા જેલની અંદર બંધ છે અને જે રીતના તેમને સરેન્ડર કર્યું અને સરેન્ડર બાદ હવે અમિત ખૂંટ કેસમાં પણ તેમનું નામ જોડાયેલું છે તેને લઈ અરજી કરવામાં આવી છે। તેને લઈ હવે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, અમિત ખૂંટમાં જેમનું નામ જોડાયેલું છે અને પોપટ લાખા સોરઠિયા કેસમાં જેઓએ ફરીથી સજા માફી રદ થયા બાદ સરેન્ડર કર્યું છે અને અમિત ખૂંટના પરિવાર દ્વારા આ બીજી વખત અરજી કરવામાં આવી છે જેલના અધિકારી અને અનિરુદ્ધસિંહને લઈ શું છે વધારે વિગત? બિલકુલ કૃણાલ, પહેલાં તો દર્શકોને તમામ એને જણાવી દઈએ કે જૂનાગઢ જેલની અંદર ગત રોજ બપોરના અરસાની અંદર અમદાવાદની એક સ્ક્વોડ તપાસ માટે અચાનક ત્યાં પહોંચી હતી। સરપ્રાઇઝ વિઝિટમાં પહોંચેલી એ સ્ક્વોડને લગભગ 3 કલાક સુધીની તપાસ અંતર્ગત 2 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યાની વાત છે, જેમાં એક એપલ કંપનીનો મોબાઈલ ફોન છે અને બીજો એક નોકિયા કંપનીનો ફોન છે। આ બંને ફોન જૂનાગઢ જેલની અંદરથી લગભગ 2 કલાકની તપાસની અંદર મળી આવ્યો, જેમાં અમદાવાદથી જે ટીમ તપાસ માટે ગઈ હતી જેમાં 5 જેટલા સભ્યો હતા અને આ સભ્યોની વચ્ચે જૂનાગઢ જેલની અંદરથી પણ જેલના કેટલાક અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા અને જેમની હાજરીની અંદર સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે। હવે આ સરપ્રાઇઝ વિઝિટ બાદ જૂનાગઢના એ ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કે જે મોબાઈલ અંદરથી મળી આવ્યા છે, જે બંનેની અંદર સિમ કાર્ડ પણ હતા, બંને ચાલુ હાલતની અંદર હતા, જેને FSLની અંદર મોકલવામાં આવ્યા છે। કોને કોને ફોન કરવામાં આવ્યા છે, કયા સમયગાળા દરમિયાન ફોન કરાયા છે, કેટલી વિગતો અથવા તો કેટલી વાતચીતો થઈ છે, આ તમામ સંદર્ભે એ પુરાવા એકત્રિત કરવા માટેની કામગીરીને લઈને FSLમાં એ માહિતી મોકલવા માટે માહિતી મેળવવા માટે FSLમાં એ મોબાઈલ મોકલવામાં આવ્યા છે। જો કે આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર એ છે કે હવે એક અરજી કરવામાં આવી છે અને અરજી એ રાજ્યના જેલ વડાને અરજી કરવામાં આવી છે અને અરજી કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ અમિત ખૂંટ કેસની અંદર અમિત ખૂંટના એ સગા ભાઈ મનીષ ખૂંટ જે છે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે અને તેમને અરજીની અંદર મહત્વપૂર્ણ વાત કરી છે। તેમને આરોપ લગાવ્યા છે સીધા જ જૂનાગઢ જેલના વડાની સામે અને આરોપ લગાવતા એવું કહ્યું છે કે જિલ્લા જેલ
જૂનાગઢ સ્થિત પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને ગેરકાયદેસર સગવડતા આપવા અને તેમને જે સગવડતા આપવામાં આવી રહી છે એ સગવડતા બંધ કરવામાં આવે અને સાથે જ અન્ય જેલની અંદર તેમને ટ્રાન્સફર કરવામાં આવે આ પ્રકારની માંગ સાથેની એક અરજી કરવામાં આવી છે। અરજીકર્તાની સાથે વધુ એ અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપ સાહેબના તાબાના હેઠળ જેલ જૂનાગઢ જેલની અંદર પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જિલ્લા જેલ જૂનાગઢના અધિક્ષક દીપક કુમાર ગોહિલ સાહેબને સાથે મળીને અથવા તો તેમની સાથે સાઠગાંઠ કરીને આ જેલ અધિક્ષક દીપક કુમાર ગોહિલ સાહેબ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને મોબાઈલ ફોન તથા અન્ય ગેરકાયદેસર સગવડતાઓ આપતા છે, જેને લઈને આ ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એ અરજી કરેલી છે અને અરજીની વાત જો કરવામાં આવે તો 11/10/2025ના રોજ એક અરજી કરેલી હતી, એટલે કે ભૂતકાળની અંદર એક અરજી કરેલી હતી ને ત્યારબાદ આ મોબાઈલ ફોન મળી આવ્યા, ત્યારબાદ ફરી એક વખત અરજી જે છે તે કરવામાં આવી છે અને હવે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ પણ થયો છે। જે આ કુલ લગભગ 3 પાનાની અરજી અમિત ખૂટના ભાઈ એ મનીષ ખૂટ છે જેમને કરવામાં આવી છે, જેમના દ્વારા કરી છે અને એમને નકલ જે છે તે જેલ અધિક્ષક જૂનાગઢ જેલ, આઈજી જૂનાગઢ રેન્જ, તેની સાથે રાજ્યના ગૃહમંત્રીને પણ આ અરજી મોકલવામાં આવી છે। જસ્ટિસ HD સુથાર સાહેબ ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો છે તેમના સુધી પણ આ અરજી પહોંચાડવામાં આવી છે અને આ અરજીની અંદર એક વાતનો એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમિત ખૂટના એ ભાઈ મનીષ ખૂટ જે છે તેમને અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગેરકાયદેસર રીતે મોબાઈલ ઉપયોગ કરતા હોવાની વાત એ આ અરજીની અંદર લખવામાં આવી છે અને તેમણે એમ કહ્યું છે કે આ કારણેથી અમારા પરિવાર ઉપર ગમે તે ઘડીએ કંઈ પણ થવાની શક્યતાઓ છે, એટલા માટે અમને ભય છે અને અનિરુદ્ધસિંહ જાડેજાની જે જેલ ટ્રાન્સફર કરવામાં આવે જેલ ટ્રાન્સફર જ્યાં થાય ત્યાં તેમને હાઈ સિક્યુરિટીની વચ્ચે રાખવામાં આવે, સીસીટીવીની તાબા હેઠળ તેમને રાખવામાં આવે કે જેના કારણે આ પ્રકારની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી છે। અનેક એ વાતની આની અંદર અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉલ્લેખકર્તાની સાથે એવું પણ કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં એક અરજી જે છે તે આવી હતી જેમાં રિપોર્ટને ધ્યાને લઈને ગંભીરતાઓ ખૂબ હતી, જે ઇન્ક્વાયરી રિપોર્ટને ધ્યાને લઈને અનિરુદ્ધસિંહ જાડેજાનો અગાઉ પણ જેલ રેકોર્ડ ખૂબ જ શંકાસ્પદ હોવાની વાત એ અરજીની અંદર ઉલ્લેખ કરાયો છે। જો કે હવે જોવાનું રહેશે કે એ અરજી બાદ આ અરજી એ ગુજરાત હાઈકોર્ટની અંદર પણ એ જસ્ટિસને પણ મોકલવામાં આવી છે, એટલે કે હવે આવનારા સમયની અંદર આ અરજીને ધ્યાને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે। અને બીજી તરફ જેલની અંદરથી જે મોબાઈલ ફોન મળી આવ્યા છે એ મોબાઈલ ફોનને FSL રિપોર્ટ માટે મોકલાયા છે, તો એ FSL રિપોર્ટની અંદર કોને કોને ફોન કર્યા છે, કેટલા ફોન ગયા છે, કેટલા મિનિટ વાત થઈ છે અને જેની સાથે વાતચીત થઈ છે એ વ્યક્તિ કોણ છે અને એ જૂનાગઢ જેલની અંદર પ્રતિબંધિત વિસ્તારની અંદર જૂનાગઢ જેલમાં એ મોબાઈલ ફોન એલાઉડ એ રાજ્યની કોઈ પણ જેલની અંદર ફોન એલાઉડ નથી, તેમ છતાં એ 2 ફોન ક્યાંથી પહોંચ્યા, ફોન કોની પાસે હતા, કઈ બેરેકમાંથી મળી આવ્યા છે તેને લઈને હજી ફરિયાદની અંદર એવું કોઈ ઉલ્લેખ નથી, પરંતુ મનીષ ખૂટ કે જે અમિત ખૂટ આપઘાત કેસની અંદર મનીષ ખૂટે જે ફરિયાદ નોંધાવી તે અમિત ખૂટના જે ભાઈ છે તેમના દ્વારા આ પ્રકારના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, એટલે કે હવે આ આરોપને લઈને તપાસનો ધમધમાટ એ તેજ થાય તેવી શક્યતાઓ છે અને આ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થાય તો પણ કદાચિત નવાઈ નથી। કૃણાલ જી બિલકુલ જોડાવા બદલ આભાર। તો જે રીતના એ અમિત ખૂટ આત્મહત્યા કેસની સાથે જ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં જેઓ અત્યારે જેલમાં બંધ છે અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ એ ફરીથી અમિત ખૂટના પરિવારમાંથી એટલે કે તેમના ભાઈ એ મનીષ ખૂટ દ્વારા એક અરજી કરવામાં આવી છે અને જે રીતના એ જૂનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહને એ ગેરકાયદેસર મળતી સગવડો અને સાથે જ જે આ પોલીસ છે જેલની તે તેમને ક્યાંક ને ક્યાંક મદદ કરી રહી હોય તેવા પણ આક્ષેપો તેમને કર્યા। જૂનાગઢ જેલના એ જેલ અધિક્ષક એ દીપક કુમાર ગોહિલ પર પણ તેમને આક્ષેપો કર્યા અને રાજ્યના જેલ વડાને તેમણે પત્ર લખ્યો છે અને કહ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને એ CCTV કેમેરા હેઠળ રાખવામાં આવે અને જે ત્યાંના જેલ અધિકારી છે તેમનું ટ્રાન્સફર કરવામાં આવે। તો આ બધી જ વસ્તુ એ તપાસનો વિષય છે। જે ફોન મળી આવ્યા તેની પણ હજી પોલીસ તપાસ કરી રહી છે, કોના છે, આમાંથી કોને કોને કોલ કરવામાં આવ્યા છે, હજી એવી પણ કોઈ માહિતી બહાર આવી નથી। જોવાનું એ છે કે આ અરજી મામલે હવે ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યના જેલ પોલીસ વડા એ શું નિર્ણય લે છે।